આપણે ભેગા થયા સ્વર્ગવાસી આત્મા નિમિત્તે, તો આપણે એની પ્રાર્થના કરીએ કે ભગવાન એને શાંતિ આપે અને આત્માને વિરામ મળે. બીજું, કેટલાય સમયથી આવા પ્રસંગો આપણે વડીલો કરતા આવ્યા ને આપણે પણ કરીએ, તો એમાં આપણે બધાને ખબર કે એક દિવસ શું લઈને ગાવાનું એ બધાને ખબર છે. અગાઉ વાલા કુટુંબ પરિવાર ધન દોલત આખી જિંદગી લોહીનું પાણી કર્યું, પણ એમાંથી કોઈ ભેગું હાલે એવું ખરું નથી. સદા તો એનો ડર કેમ નથી અને હમદાતું કેમ નથી? સંતોના વચન માનતા નથી, સંતોને ગણતા નથી. બે નદીઓ છે, બે નદીઓ, એક શાંત નદી, એક દસમતી નદી. શાંત નદી સંતોનો શરણે, દસમતી નદી હાથીઓને તાણી દે. માણસનું શું આવે કે દુર્યોધનને સંપત્તિ ઘણી હતી, એક દેશનો રાજા નહીં પણ 84,000 દેશનો રાજા. આખી જિંદગી ઈર્ષા કરી, પાંડવોની કુટુંબમાં ક્લેશ કર્યો. આ દસમતી નદી, નિંદા, નીરખંડ, વાદ વિવાદ, એકા રવિમાં. આ સંતોને શરણે દાય તો છૂટે ને. એટલે શાંત નદી, સંતો વગર સંસ્કાર આવતા નથી, સંતો વગર સારા વિચારો આવતા નથી અને પરિવર્તન બદલું નથી. જાડેજા આવો બારવટીયો હતો, સતી તોલને શરણે દાવાથી તેનું બારવટું છૂટી જવું, પરિવર્તન બદલ્યું, પ્રેમ બદલ્યો અને પરમાત્મા રજૂ થયા, તો એને પીરની પદવી મળી. અને ના જોત તો એનો એ બારવટીયો હોત. એટલે આ સંતો એ કહે, અત્યારે આપણે વિક્રમ સંવત 2000 ઉપર હાલે રે, 2024 વિક્રમ હાલે, તો 2000 વર્ષ 2 ની સાલમાં 2080 હાલે અને 2002 ની સાલ હતી. ગિરનાર લઈને આપણે શિવરાત્રી મેળો, મહામેળો, કુંભ મેળો ભરાય. અહીંયા કચ્છમાંથી, વ્રજવાણીમાંથી એક લાલો, એની માં અને કુટુંબ સહિત એ ગિરનારમાં આ કમાવા જતા. દુષ્કાળમાં એને 2000 વર્ષ ઉપર થયા. તો આ લાલા ને એક જ માં હતો અને મરણ પામ્યા ગિરનારની અંદર. તો આજુબાજુ બધાએ ભેગા થઈને શમશાન યાત્રાએ લઈ ગયા. તો લાલો ભેગો જ 12 વર્ષની ઉંમરમાં. તો લાકડા બધા માથે ખણકે ને આ લાલો છે ને લાકડા લઈ લઈને અને ઘાતરી દીધી. બધા કે ભાઈ લાલા તું ગાંડો થઈ જાવ શું? કે ગાંડો કાંઈ નથી, ડાયો. આ મારી માથ, તો આના માથે લાકડા ખણકો તો એને વજન નહીં લાગતું હોય. હવે બધા કે આને કોણ સમજાવે કે હવે આ તારી માં નથી, આ લાકડા છે ને એનાથી કોઈ ડરશે નહીં, તારી માથી ડરશે ના, હવે કોઈ કામના નથી. તો કોઈ 5 વડીલો થઈને એને સમજાય ને બેહારે, અને એ ચિત્તા એને બેઠા બેઠા એ હરકતા ધોયું. આપણે પણ શમશાન યાત્રા ઘણી વખત જોયા, પણ પરિવર્તન કેમ બદલું નથી? હવે આ લાલા ને એની માને બળતા ધોઈ અને પછી બધા કે હવે હાલો ઘરે. તો લાલો કે ઘરે આવીને શું કરવું હતું? આજ નહીં તો કાલ, કાલ નહીં તો કાલ, તમારે વરે મને ઉપાડીને લઈ આવો તો પડશે ને શમશાનમાં. તો એના કરતા ઘરે હાલવું, તમને હેરાન કરો એના કરતા મારે તો હાલવું નથી. એટલે બધા એને વધારે ગાંડો ગણે કે ના ગણે કે ભાઈ આનો મગજ ફરી જોઈએ, હવે નોરા કરવા નથી, કંટાળી ભાગી આવશે આપુર, રાતે આવવામાં ચા રહે છે એકલો માણિયા. તો આખા બધા જેટલા હતા ને ઘરે આવતા રહ્યા. લાલો એક અહીંયા બેહી રહ્યો, આખી રાત બેહી રહ્યો. અને સવારમાં ગિરનારની તળેટીમાં જેટલા આશ્રમ હતા, એક સંતની મુલાકાત લીધી. સંતોને હાથ જોડ કરે, પ્રાર્થના કરે કે માણસ મરી જાય છે એને બારી દે છે કેમ?
પણ આટલી તો તને ખબર નહીં પડતી કે આમાં આ માણસ એકની ઉગઈ હાથ ને જેનું સર્જન છે એનું વિસર્જન મરી જાય એટલે કઈ કામ નથી બારી દે તો પણ એને સંતોષ નથી થયો બીજી રાવ જાય કે ભાઈ માણસ મરી જાય એટલે બારી કેમ દે કે ભાઈ સાચી વસ્તુ જાતી રહે એટલે ખોટી વસ્તુને બારી દે તો પણ એને સંતોષ 12 મહિના ભર્યો 12 મહિના એને હિતાલાવેલી લાગે 12 મહિને એવા એક એના માલની સંત મળ્યા અને એને જવાબ દીધો કે સત્ય વસ્તુને મેળવવા માટે આ શરીર મળ્યું સત્ય વસ્તુ આમાં જાતી રહે એટલે આ શરીરની કોઈ કિંમત નથી અને એને બારી દેવામાં આવે ત્યારે લાલો આનંદમાં આવી જો કે એ ક્યાં મળે કે એ ગુરુના શરણે મળે તો તમે મારા ગુરુ થઈ જાઓ મને મેળવો સતવસ્તુ દેવામાં હોય તે તો તારે સમય છે કે સમયની વાત કરતા હોય તો 12 મહિનાથી ઘરે નથી જો મારી માને હરકતા હરકતા વેરાગ લાગી જો અને 12 મહિનાથી આ ગોતમાં કોઈ એને મળે કે ના મળે એ એના ગુરુ બન્યા અને લાલામાંથી લાલગીરી બાપુ બન્યા આજ કોઈ તમે ભવનાથ જાઓ તો લાલગીરી બાપુનો આશ્રમ છે હજારો માણસો અહીંયા હરિહર હાલે અને એ લાલાને એવો વેરાગ લાગ્યો તો લાલામાંથી લાલગીરી બાપુ એક મહાન સંત બની જા આપણે શમશાને જાય ત્યારે બધાને આમ એવો ભાવ થાય કાંઈ ભેગું હાલવા નથી કાંઈ ભેગું હાલવા નથી ઘરે આવે એટલે એ નહીં હમણાં ભાઈ ભજન બોલ્યા હતા થોડા કરો વિમાન એક દી પવન સેવડી જાય તો બધાને ખબર પણ ડર નથી કે આપણે તને અમર પટેલ લઈને ના આવ્યા હોય એટલા માટે આ સંતો કે સત્સંગતનું સંતોનું ગુરુનું વચનનું પાલન નથી થતું એટલે આની કિંમત નથી થતી આપણે નહીં રાખતા સમસની આપણે પણ એવો કોઈને વેરાગ લાગે ધરુ કો લાગી પેલાજ કો લાગી લાગી મીરા બાઈ બલી રાજા को ऐसी लागी छोड़ चला बादशाही हरि से लाग रहो मेरे भाई तेरी बगड़ी बात बनी जाए धनो भगत रवदास कबीरा तर गया सजन कसाय कायम कहाई નું કામ કરતો એવાને પણ લાગી ધનો ભગત રવદાસ કબીરા તર ગયા સજન કસાય સેન ભગત की ऐसी लागी आप बना हरनाई हरि से लाग रहो मेरे भाई शिवरी का बोर सुदामा का तांदुल रुचि रुचि भोग लगाई दुर्योधन का मेवा त्यागी साग विदुर घर खाई हरि से लाग रहो मेरे भाई साहेब कबीर के संतन की मेमा होगत लिखी न जाए एनु माप माराथी लेवाय नहीं कबीर साहेब એવું કીધું સંતન की मेमा होगत लिखी न जाए जिन समर्यो तिन पायो नीच सो ऊंच पदवी पाई आज शिवरी नीची पदवी હતી તો ઊંચી પદવી એને પ્રાપ્ત કરી એટલા માટે આ સંતોએ કે સત્સંગથી સુખ થાય છે જ્ઞાન એ હનો રંગ જ્ઞાન મળે ગુરુ થકી ગુરુ મળે સત્સંગ ગુરુ મળે સત્સંગ સત્સંગથી ભક્તિ ભાસે ભક્તિથી વૈરાગ તાપ ત્રિવિધિ નાશે મોક્ષ પદ એથી મળે दूर थासो सर्वदोष थी તમારા બધા વ્યસન છૂટી જાય તો તમે મોક્ષ થો તો એક બીડી દેવી વસ્તુ ના છૂટતી હોય તો મોક્ષ તો કેમ મળે મોક્ષ પદે એથી મળે દૂર થાસો સર્વદોષ થી બધા અવગુણ નીકળી જાય તો મુક્ત થાય મોક્ષ પદ એથી મળે દૂર થાસો સર્વદોષ થી જે રામ કહે સંસારમાં સુખી થાશોય સત્સંગથી જે રામ કહે સંસારમાં સુખી થાશોય સત્સંગ એટલા માટે આ સંતોએ કહે પ્રથમ કરો અરદાસ લાગુ સદગુરુ ને પાયે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ પૂજે પૂજાયે इह लोक परलोक सूक्ष्म सथूला सदगुरु च साक्षात सर्वना छे दाता जेव भाव तेवी मति पूजन गुरु नो याद रे
રવિ સાહેબ મન ક્રમ વચન તે વિગોરોએ પ્રાપ્તિ કરે રવિ સાહેબ મન ક્રમ વચન તે વિગોરોએ પ્રાપ્તિ કરે સુખ્યા સતગુરુ ને વલ્લભ સતગુરુ કેરું ભજન દેવ ઋષિ ને દુર્લભ સુલભ નહીં પણ દુર્લભ દેવ ઋષિ ને દુર્લભ આપે ભગતિ દાન દિન માણી પ્રગટ હોય આખી દુનિયા આપે ખૂટે પણ સદગુરુ આપે કોઈ દી ખૂટે નહીં આપે ભગતિ દાન દિન માણી પ્રગટ હોય બાહેર માઈ પ્રકાશ ઉદય અસ્ત નાઈ કદી લે પાય નહીં જ્યાં જાય ધરે સપાટી કમણી રવિ સાહેબ એમ જાણીએ સદગુરુ મેં માગણી રવિ સાહેબ એમ જાણીએ સદગુરુ મેં માગણી જય 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 સતગુરુ દેવની જય 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 દે 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 શીશ સતગુરુ ની પ્રતિ કરી દે 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 લે 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 સતનામ તુ લે 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 રે 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 નીરા ધાર રેણીએ તુ રે 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 ગ્રહે ગ્રહે સત શબ્દ ને નાવખિયા में वहे रवि साहेब सतगुरु सेवता होय नाम मेहले अभय रवि साहेब सतगुरु सेवता होय नाम लेह में अभय आ नावड़ू છે એ પાણીની અંદર તરે છે પણ પાણીની અંદર તરે પણ જેમાં તરે છે એ પાણી એમાં ભરી જાય તો એ નાવડું ડૂબે કે ના ડૂબે તો જેમ એક નાવડું તારે પડતું એમાં પાણી ભરાઈ જાય તો એ જ નાવડું ડૂબાડે એમ સંસાર સાગરમાં તરવાનું સાધન મનુષ્ય અવતાર થી સદગુરુના શરણે દાવાથી પણ સંસાર ડૂબે જેમ નાવડામાં પાણી ભરાય તો નાવડું ડૂબાડે એમ આ દેહરૂપી નાવડું સદગુરુ ચલાવી જાય અને આમાં જો કઈ સંસાર ભરાઈ જાય તો આ નાવડું ડૂબે એમ રવિ સાહેબ કહે એટલા માટે આ સંતોએ કહે રવિ વેદના ભેદમાં જે સમજે તે સંગ ઓર વાત પ્રપંચમાં ભૂલો ને ગુણવંત વેદ તણો જે ભેદ છે લહે ને ગુરુ બિન કોઈ રવિ સાહેબ ગુરુ કહે ગુરુ થકે જ ગમ હોય સેવા ભાવ સોળે ની સદગુરુ સી રાખે પ્રીત વચન ગુરુ નો લોપે ની આ સેવક ની રીત કદી સદગુરુ કસણી દિયે દિલ ડગે ને તોય સદગુરુ સેવા કારણે હાજર ઉભા હોય અમર વસ્તુને એવા ઓળખે કોઈ નુરીજન સંત ઈ મરવા પહેલા મરી ગયા એના મરમ જાણે કોઈ મહાન સુરા નર સંસારમાં કરોડ પુરુષ में को अवसर आए धर्म को करे समर्थी भोग करे समर्थी भोग शीश धड़ पर नाई धरे आ तो सुरा नर संसाરમાં કરોડ પુરુષ में को હીરાનો મોલ નિજ ઝવેરી હોય તે જાણે અમાર ફળનો સ્વાદ એ કોઈ સૂર નર જાણે ભરે કોથળે પેટ વાણી સીધ મતને તાણે ઈતડી વળતી આંચડી સમજે નહીં પે પાયને ને હીરા કો મોલ નિજ ઝવેરી હોય તે જાણે કોથરા ગામ ગામ વેચતા હોય હીરા કે ના ખરીદે કેવો કોઈ ઝવેરી હોય એ હીરાનું મોલ કરીએ કે એમ નર હર જૈસા નંગ હસ્તે આયા હાથ રવિ પલક ન છોડીએ અમૂલક હીરા હાથ જેમ એક નંગ હોય નંગ એ વીંટીની અંદર હોય નંગ નીકળી જાય તો ખોબરું પહેરતા નથી એટલું અને વીંટી કોઈ કામની નથી એમાં શરીર રૂપી ખોબરું આમાં નંગ રૂપી હીરો આતવ રૂપી છે આ હીરો એક દી આમાંથી નીકળી જાય ત્યારે આ ખોબરું કોઈ કામ નથી હે નર હર નંગા હરિનું નંગ તને મળ્યું નર હર જૈસા નંગ હસ્તે આયા હા રવિ પલક ને છોડીએ અમૂલક હીરા હા એટલા માટે આ સંતોએ કીધું राम रट राम रट राम रट राम रट राम राय जी व्याग्रे श्वास श्वास लपट सुरात निशान डागरे रसना थकी लक्ष्य उठे ना बिसुरेरा हृदय कमल पर काश थाय अनहद घेरा अमृत धारा अखंड वर्षे परम ज्योत जलकांत रवि साहेब माँ तेज में
કોઈ મળી રહ્યા સો મહાન રવિ સાહેબ માં તેજ મેં કોઈ મળી રહ્યા સો મહાન ટેક કા મંદિર દેખ્યા ટેકાવાળા મંદિર તો આ ધરતીકમાં કેટલાય ધરાશા થઈ ગયા પણ તેને ટેકો જ નથી એવું મંદિર સેજ સમાધિ ટેક બિન બિન ટેક કા મંદિર દેખ્યા બિન ટાંકી કા દેવ રૂપવાણ રૂપ વિશેખા ટાંકડું નથી હથોડી નથી અને આંખ નથી કાન નથીસ્તામાં વસી રહ્યો એવી આ કઈ કળા છે બિન ટાંકી કા દેવ રૂપવેણ રૂપ વિશેખા બુન મુખ બોલે વેણ દેહ બિન અમર કાયા બિન જલ સબ હરિયાલ વરક વન શીતળ સાયા કારણ 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 કોઈ લહે નહીં સદગુરુ મેરામ સૌ ખરા રવિ સાહેબ યુસમે ગરગ સકળ રામ સુવર ભર્યા રવિ સાહેબ સકળ રામ સુવર ભર્યા એટલા માટે આ સંતોએ કીધું એક દોર માં આસરો એક દોર માં ચિત એક દોર માં આસરો એક દોર માં ચિત દાસ સવ કહે સદગુરુ શરણે જેણે જીત્યો મન અજીત સમો સાચવે સંતજન ગુરુ સેવા નિગમ હોય વીજળીના ચમકારે જોતે મોતી દિયે પરોય કે વીજળીનો ચમકારો એકવાર થાય અને ચમકારામાં એક જ કામ થાય કે મોતી પરવવું કે હોય ગોતવી કે દોરો પરવવો કે પરોવાનું કામ કરવું તો ચમકારો હોય ને બધું તૈયારી હોય ચમકારામાં પરોવી જાય એનું કામ થઈ જાય તો એક સ્વાદ હોય બીજો સ્વાદ હોય ત્રીજો સ્વાદ હોય છેલ્લા સમય એક જ ચમકારામાં આમાંથી નીકળી જાય એ સમય એની ભાન થઈ જાય અને એમાં પરોવાઈ જાય તો એનું કામ થઈ જાય કબીર સાહેબ એની ઉપમા કેવી દીધી કેદ ગયે કેદ હું કેતે બજાવું ઢોલ એક શ્વાસા ખાલી જાત હે તીર લોકા મૂળ ઘણું સાંભળવાથી ઘણું જ્ઞાન થતું નથી હમદર્દમાં આવે તો થોડું ઘણું એકની એક વાત 1000 વખત સાંભળી પણ સમજણમાં ના આવે એનું પાલન ન કરીએ વર્તમાન ન લઈએ તો એક વાર સાંભળી નથી એક જ વાર સાંભળ્યું હોય અને કદાચ એનું પરિવર્તન બદલી જાય સમજણ આવી જાય તો લાખો ગણોનો ફાયદો થાય એટલા માટે આ સંતો એ કહે સત્સંગત વિના કબુ નહીં સુધરો ક્યાં ભૂલો ભટકો જ્ઞાની ગુરુના ચરણમાં લીપટો સત્સંગત में કબુ નહીં સુધરો એ વીર મારા રે એ વીર મારા રે ભેદુ રે ભૂલે રે એનો ભેસે મોને ભારી કે બીજા તો કદાચ ભૂલે પણ ગુરુ વાળા ભૂલે ને એનો મને ભે ભારી એટલા માટે આ સંતોએ કહ્યું અરે વીરા મારા પંખીડાનો મેળો રે પસે નહીં ભેટે અને અવસર નહીં આવે આવો રે એ વીરા મારા રે દાસ રે સવો રે કહે દોય કર જોડીને પાછળથી થાશે પસ્તાવો રે એ વીરા મારા રે ભેદુ રે ભૂલે રે એનો ભેસે મોને ભારી સંત બોલે અટપટું અટપટો બોલે બોલ રીત આવે સદગુરુની તો રતી ન રેવે રે અડધોનો હવે ચામાં ધ્યાન લાશે અડધાનું સાંભળવા લાશે એટલે પ્રભુ તારા કે નામની મોડી પડી પીછાણ આદે ગઈ ઊંઘવન આદે ગઈ અજાણ તો બધી વધી શું પછી તો એક 5 મિનિટે હરકો આપણને સાંભળવાનો સમય નથી મળતો તો પછી વધારે તો શેનો મળે એટલે સત્સંગ થતો અહીંયા થોડી ધીરજ રાખવી ચા પાવો સેવા કરવી જરૂરી પણ ચા દેવીનો એવો પ્રતાપ છે કે બોલવું તો પડે કે લ્યો 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 લ્યો
સદગુરુદેવની જય હો.